हेलो मित्रों, जो मारा काका पापड़ तरे छे। જોઈ લો પાપડ તરવાનું ચાલુ કરી દીધું છે। હવે આપણે બનાવવાની છે ગિરનારી ખીચડી। ગિરનારી ખીચડી બનાવી છે મારા ઘરવાળી છે, એને મને કીધું છે કે આપણે ગિરનારી ખીચડી બનાવી છે। તો બધું સામગ્રી એને મને બધું સુધારી દીધું છે। ડુંગળી છે, ટમેટા છે, ચણા છે, વાલ છે, પછી માંડવીના દાણા છે, બટેકા છે, બધું એવું બધું સુધારીને બધું કમ્પ્લીટ કરી દીધું છે। તો હું તરી રહ્યો છું પાપડ તળાઈ જાય પછી આપણે મિક્સ બધું વઘાર કરવા ટોપિયામાં વઘાર થઈ જાય પછી આપણે ચોખા ધોઈને ચાલુ કરી દેવાનું છે ગિરનારી ખીચડી બનાવવા। જોઈએ મિત્રો આપણો પાપડ તળાવા જોશે। જોઈએ તમે લેતા હો કેમેરામેન, પાપડ દેખાડો બધાને પાપડ તળાઈ ગયો છે। પકડાવો ગાઈ ગયો છે બરોબર, ફૂલાણો નથી પાપડ, આવું ફૂલાય એમ ફૂલાણો નથી, આમ કોકડાઈ ગયો છે। કાદી કોકડાઈ ગયો છે ને? હા, કોકડાઈ ગયો છે। આ બધું કોકડાઈ ગયું છે ને। એક પાપડ બે પાપડ હું ડેલી બે ખાઈ ગયા છે। ફરીવાર આપણે પાપડ નાખીશું, જોઈ લઈશું કેમ પાપડ થાય છે, ફૂલાય છે કે કોકડાઈ જાય છે। જો હા, તો ફૂલ્યો વાત કરો તો ફૂલે છે, જેવો જેવો ફૂલે છે। તેલ બરોબર એવું નથી એટલે આ પાપડ કોકડાઈ જાય છે। દડા દેવો થઈ જાય છે, ઓલો દડો આવે ને કેમ હવા નીકળી જાય એવો પાપડ બની જાય છે। અરે ફૂલ બાકાજી ચાલે છે। ક્યારેક ક્યારેક રસોઈ કરવી પડે, બાય માણા ઘરે ન હોય તો એકલા કરીને ખાવા થાય તો મુજાવું ન પડે। ક્યારેક ક્યારેક રસોઈ પણ શીખવી પડે, આમાં બધું કરવું પડે, સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે। હાલો જોઈ જાઓ બદલા એવો પાપડ તરાઈ ગયું છે ફાઇનલી। બસ ને બે પાપડ ગણાય ને કેવા કરવા છે? બસ આ બસ નાખી દે દીવા માં ઘી રે દીવો જીરું નાખો પેલા આખું જીરું। તો હવે મારી ઘરવાળી કહે છે કે પેલા તમે જીરું નાખો, તો આપણે જીરું નાખીએ છીએ। કેટલું જીરું નાખ? 1 ચમચી જેટલું નાખ્યું, એટલું જીરું નાખ્યું, જીરું નાખ્યું અને હવે લીમડાના પાન નાખ્યા છે। આ હા હા સુગંધ કહીએ માણસો જતો નહીં। હવે સૂકા મરચા નાખી, આમાં ઘી રે દીવો સૂકા મરચા નાખી પછી આપણે ઘડી હલાવીને હવે મસાલો નાખવાનો છે। આખો મસાલો નાખવાનો છે। આખા મસાલા નાખ્યા બાદ પછી હું નાખવાનું છે દેખો બરોબર થતું નથી, દેખો કરો દીવું આ પાપડ આવશી બે લાકડા લઈએ તો લાકડા બકડા નાખામાં એટલે દેતો આ થાય એટલે ઝડપથી આપણે સામગ્રી બધી નાખી લાકડા લેતે જ બાકી કરે બીજી જગ્યાએ ફટાફટ ઉભી રહે નાખો। જોઈ લો આપણો કેવો વઘાર થઈ ગયો છે, આમ જો હે હા ઓ આપણો વઘાર જોરદાર થઈ ગયો છે। અને હવે બધું નાખવાનું છે, કાંદા નાખશું, બટેકા નાખશું, વાલ નાખશું, પછી ચણા નાખશું, ટમેટા નાખશું, માંડવીના દાણા નાખશું, બધું નાખીને વઘાર બનાવવાનો છે। જબરદસ્ત ગિરનારી બનાવવાની છે। આ ગિરનારીનો અગ્નિનો સ્વાદ એવો આવો છે, એવો આવો છે કે બધા પાડો મારા એમ પૂછવા છે કે આવું બધું શું બનાવ્યું છે તમે? જોઈએ મિત્રો બટેકા નાખે છે, હવે ડુંગળી નાખે છે। ડુંગળી નાખ્યા બાદ હવે નાખવાના છે માંડવીના દાણા। માંડવીના દાણા નાખ્યા પછી વાલ નાખ્યા, ચણા નાખે છે, છેલ્લે નાખવાના છે આપણે ટમેટા। ટમેટા ઘડી ખમવું જોઈએ કેમ કે ઘડી નાખશું તો પાણીનો રસ થઈ જાય એટલે ઘડી ખમવું જાય, પેલા બધું મિક્સ થઈ જાય, મિક્સ થઈ જાય ઘડી સડવા દઈએ અને બધું પાકવા દઈએ। હવે મીઠું નાખો એટલે થોડુંક ગળતું થાય, મીઠું હળદર નાખી દઈએ એટલે થોડું ગળતું થઈ જાય ને એટલે હું વઘાર સારો થાય। એમ હા
જોઈ લો અમાર દીવ એક ડાકલો બનાવ્યું છે. આસુરો દાગલો છે. બસ વગાડ તો ખરા. વાહ જોયું ને આસુરો છે દાગલો. અને આસુર બનાવ છે. મીઠું નાખી દીધું હવે હળદર નાખે છે. તમે કરેકા? વઘારના વિડીયો તો જો હવે ટમેટા નાખે છે. ટમેટા. કેવો વઘાર બન્યો કોમેન્ટમાં જણાવી દો. નો હારો બન્યો હોય તો જણાવી દો, ને હારો બનાવ્યો હોય તો જણાવી દો. લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો. અને આપણા બ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો હંમેશા. હસી મજાક કરતા રહેશું ને બધાને હસાવતા રહેવું. જીરું નાખ્યું, જીરું નાખ્યું ઓલું છે. અદર. દાણા એવો પાપડ ખાવો હોય તો હાલો નીચો. મને થોડી ભૂખ લાગી છે એટલે પાપડની બાકાજીથી બોલાવી. પછી શાક બને. ચટણી નાખો, થોડી નાખજે બાપા. આખું ડબલું નાખી દઈએ. આખું ડબલું નાખતી ને કે રાતે જાહું ક્યાં ધોડ્યા ધોડ થવું જોઈએ. ફૂલ બાકાજી બોલી જાય. ઘરના સંડાસ બાથરૂમ છે. કા દેવું? બાથરૂમ આખું ઘરે ક્યાં થઈ જવું ગયા છે એટલે નકર તો ડબલા લઈને ધોડ્યા આખું ધોડ ક્યાં થવું જવું પડે ભાઈ. ગાડીએ. જોઈ લો બધું વઘારનો વિડીયો લ્યો કેવો મસ્ત વઘાર થઈ ગયો છે. આ બધું ગરી જાય પછી આપણે ચાવલ નાખીશું. પછી ગિરનારી અખની જોવો તમે એક નંબર બને. ચાવલ નાખી દીધું છે. ગોરી એવો ખીચડી કહેવાની છે, અખની નથી બનાવવાની. આપણે ગિરનારી ખીચડી બનાવવાની. સાદું ખીચડી બધાય ખાય ને સાદું ખીચડી આપણે બનાવવાની રીત શીખી છે અને બનાવી છે. જેવી બની એવી કોમેન્ટમાં તમે અને હું જણાવજો રોટી કેવી બનાવશું બની. રોટી. ઈ પણ મારે કેવું જોઈએ કેવી બની નહીં બની. આવો મિત્રો હાલો કટ કરી નાખો. ખીચડી પાકી જાય પછી તમને ફરી બતાવીશું.